નમસ્કાર મિત્રો, આપ સૌનું ગુજ્જુ હેલ્થ જર્નીના આ ખાસ વિડીયોમાં સ્વાગત છે। જો તમારા શરીરની નસો હવે પહેલાંની સરખામણીમાં ઘણી વધારે નબળી અનુભવવા લાગી છે, જો તમારી તંત્રિકાઓ એટલે કે નર્વસમાં દરેક સમયે કોઈ પણ પ્રકારનો ભારેપણું, જકડાઈ જવી જેવી કે દુખાવો બનેલો રહે છે જે પૂરી રીતે ખતમ થવાનું નામ નથી લેતો, જો તમારી નસોની અંદર બ્લોકેજ અથવા રૂકાવટના કારણે બ્લડ ફ્લો એટલે કે લોહીનું પરિભ્રમણ પહેલાંની જેમ યોગ્ય રીતે નથી થઈ શકતું, જો સાયટિકાની પરેશાની એ તમને પોતાની ચપેટમાં લઈ લીધા છે, જેમાં કમરના નીચેના ભાગથી લઈને પગ સુધીની નસોમાં ખૂબ જ અસહ્ય અને તેજ દુખાવો ઉપડે છે। ઘણીવાર આ દુખાવો એટલો વધી જાય છે કે સીધા ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે। જો તમને રોજે જમીન પર બેઠા પછી ઊભા થવામાં, ખુરશી પરથી ઊભા થવામાં કે પથારીમાંથી બહાર નીકળવામાં ખૂબ જ વધારે તકલીફ થાય છે અને દર વખતે શરીર સુસ્ત, થાકેલું અને ભારે અનુભવાય છે, જો સીડીઓ ચડતી કે ઉતરતી વખતે ઘૂંટણમાં ખેંચાણ અનુભવાય છે અને પગોમાં એક અજીબ પ્રકારની નબળાઈ અને બોજ બનેલો રહે છે, જો ચાલતી વખતે અચાનક એવું લાગે કે પગની નસો અકળાઈ રહી છે અથવા પગ તમારો સાથ છોડવાનો છે અને તમે પડતા પડતા માંડ બચો છો, તો આ વિડીયોને બિલકુલ પણ આગળ ન વધવા દેતા, કારણ કે આ વિડીયોમાં હું તમને એક એવો ખૂબ જ સરળ અને અસરકારક ઘરેલું નુસ્ખો બતાવવાની છું જે આ બધી પરેશાનીઓને થોડા જ દિવસોમાં ઘણી હદ સુધી ઓછી કરવામાં મદદ કરી શકે છે અને તમને સારો આરામ અને રાહત પણ આપી શકે છે। આ સાથે જ આપણે ખૂબ જ સરળ ભાષામાં એ પણ સમજીશું કે આખરે આપણી નસો નબળી કેમ થવા લાગે છે, તેની પાછળ કઈ કઈ ખોટ આદતો અને લાંબા સમયથી ચાલતી આવતી હેલ્થ પ્રોબ્લેમ જવાબદાર હોય છે અને આપણે કોઈ પણ બ્લડ ટેસ્ટ કે સ્કેન વગર માત્ર કેટલાક સામાન્ય સંકેતોને જોઈને કેવી રીતે ઓળખી શકીએ કે આપણી નર્વ્સ ધીમે ધીમે નબળી પડી રહી છે કે નહીં। વિડીયોમાં આગળ વધતા પહેલાં કમેન્ટ કરીને મને એ જરૂર જણાવો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો। શું તમે દિલ્હી, પટના, ઇન્દોર, લખનઉ કે ભારત બહારના કોઈ પણ બીજા દેશમાંથી આ વિડીયો સાથે જોડાયેલા છો? હું તમારી દરેક કમેન્ટને ધ્યાનથી વાંચું છું અને તમારી પ્રતિક્રિયાની હંમેશા રાહ જોઉં છું। મિત્રો, આપણા શરીરની અંદર રહેલું આખું નર્વસ સિસ્ટમ, જેને ગુજરાતીમાં ચેતાતંત્ર કહેવામાં આવે છે, એક એવું મહત્વપૂર્ણ તંત્ર છે જે શરીરની દરેક નાની અને મોટી પ્રવૃત્તિ તથા રોજિંદી એક્ટિવિટીઝને નિયંત્રિત કરવાનું કામ કરે છે। મગજમાંથી જે પણ સિગ્નલ નીકળે છે તેને શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચાડવાનું કામ આ જ સિસ્ટમ કરે છે અને શરીરના બધા અંગોને સાચી રીતે કામ કરવામાં સહાયતા આપે છે। આના જ માધ્યમથી શરીરના વિવિધ ભાગો સુધી જરૂરી સંદેશા પહોંચે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સંતુલિત બનેલું રહે છે। પરંતુ જ્યારે આ નર્વસ કે નસો નબળી થવા લાગે છે અથવા તેમાં સોજો, બ્લોકેજ અથવા કોઈ પણ પ્રકારનું નુકસાન થવા લાગે છે, ત્યારે ધીમે ધીમે શરીરની અંદર ઘણી બધી સમસ્યાઓ અને બીમારીઓ જન્મ લેવા લાગે છે, જેમ કે શરીરમાં કોઈ બેક્ટેરિયા કે વાયરસના કારણે ઇન્ફેક્શન થવું, અચાનક સ્ટ્રોક જેવો અટેક આવી જવો, લાંબા સમયથી ડાયાબિટીસ એટલે કે શુગરની બીમારી હોવી, ગઠિયાની સમસ્યા હોવી કે શરીરમાં ટ્યુમર વિકસિત થવું, આ બધી જ સ્થિતિઓ નસોને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે। આ પરિસ્થિતિઓના કારણે માથામાં સતત ભારેપણું બનેલું રહી શકે છે, સ્નાયુઓમાં જકડન અને તણાવ અનુભવાઈ શકે છે તથા સામાન્ય રીતે ચાલવા ફરવામાં પણ ઘણી મુશ્કેલી થવા લાગે છે। આ સિવાય નર્વ્સની નબળાઈના કારણે કેટલાક એવા સામાન્ય પરંતુ ગંભીર સંકેતો પણ જોવા મળે છે જેને સમય રહેતા ઓળખી લેવામાં આવે તો ભવિષ્યમાં થનારી મોટી સમસ્યાઓથી બચી શકાય છે। હવે સવાલ એ આવે છે કે આખરે આપણે કેવી રીતે જાણીએ કે આપણી નસો નબળી થઈ રહી છે? તો આવો જાણીએ કેટલાક એવા લક્ષણો વિશે જે સીધા જ નર્વ્સની નબળાઈ તરફ સંકેત કરે છે। જો તમને વારંવાર હાથ કે પગમાં ઝંઝણાટી અનુભવાય છે અથવા એવું લાગે કે કોઈ ખૂબ જ ઝીણી સોય વારંવાર ખૂંપી રહ્યું હોય, જે હાથ કે પગમાં સુન્નપણું આવવા લાગે છે, તો આ એ વાતનો સંકેત હોઈ શકે છે કે લોહીનો પ્રવાહ હવે નસો સુધી યોગ્ય રીતે નથી પહોંચી રહ્યો। આવી સ્થિતિમાં નસો ધીમે ધીમે નબળી પડવા લાગે છે। જ્યારે નર્વ્સ સુધી પૂરતી માત્રામાં લોહી નથી પહોંચતું તો તેમની કાર્યક્ષમતા ઓછી થવા લાગે છે અને આ જ કારણે હળવો કે તેજ દુખાવો પણ અનુભવવા લાગે છે। જો તમારા માથામાં વારંવાર દુખાવો બનેલો રહે છે, પછી ભલે તે હળવો હોય કે વધારે તેજ હોય, અને ખાસ કરીને આરામ કરવાના સમયે પણ માથું ભારે અનુભવાય છે, તો આને પણ એક મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે। ઘણીવાર આ માથાનો દુખાવો એટલો વધી જાય છે કે વ્યક્તિને ચક્કર આવવા લાગે છે। ચક્કર આવવા પણ એ વાત તરફ ઇશારો કરે છે
કે શરીરના ઉપલા ભાગો સુધી લોહીનો પ્રવાહ યોગ્ય રીતે નથી પહોંચી રહ્યો, જેના કારણે ચાલતી વખતે આંખો સામે અંધારું છવાઈ જવા લાગે છે અને શરીર ખૂબ જ નબળું તથા થાકેલું અનુભવાય છે. જ્યારે નસો અંદરથી નબળી પડી જાય છે તો શરીરના કોઈ પણ ભાગમાં સતત હળવો દુખાવો બનેલો રહી શકે છે. બ્લડ પ્રેશર એટલે કે રક્તચાપનું સ્તર ઉપર નીચે થવા લાગે છે. યાદ રાખવાની ક્ષમતા નબળી પડવા લાગે છે. રાત્રે સારી અને ઊંડી ઊંઘ નથી આવતી. શરીરમાં લોહીની ઉણપ એટલે કે એનેમિયા જેવી સમસ્યા પેદા થઈ શકે છે અને દિલના ધબકારા પણ સામાન્ય કરતાં વધુ તેજ અનુભવવા લાગે છે. જો આ બધા સંકેતોને એકસાથે જોવામાં આવે તો એ રીતે સમજી શકાય કે નસોની તાકાત પહેલાં જેવી નથી રહી. જો આમાંથી કોઈ પણ 2 કે 3 લક્ષણો તમને સતત તમારા શરીરમાં અનુભવાઈ રહ્યા હોય તો તેને નજરઅંદાજ કરવું બિલકુલ પણ યોગ્ય નહીં ગણાય. સૌથી પહેલાં કોઈ અનુભવી અને સારા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. અને સાથે જ જે ઘરેલું ઉપાય વિશે હું તમને આગળ જણાવવાની છું તેને પણ જરૂર અપનાવો, કારણ કે તે પૂરી રીતે સુરક્ષિત અને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. જો તમે પહેલાંથી કોઈ પ્રકારની દવાનું સેવન કરી રહ્યા છો તો ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે આ ઘરેલું નુસ્ખો દવાઓની સાથે પણ લઈ શકાય છે. આનાથી તમને ઝડપથી રાહત મળવામાં મદદ મળશે. નર્વસ ધીમે ધીમે મજબૂત થવા લાગશે, બ્લડ ફ્લો સારો થશે અને જે સતત દુખાવો, જકડન કે ખેંચાણ અનુભવાઈ રહ્યું છે તેમાં પણ ઘણો આરામ મળવા લાગશે. હવે આવો સમજીએ કે આ સરળ, પ્રાકૃતિક અને અસરકારક ઘરેલું નુસ્ખાને તૈયાર કરવાની સાચી રીત શું છે. આ ઉપાયને બનાવવા માટે સૌથી પહેલી વસ્તુ જેની જરૂર પડશે તે છે મોટી ઇલાયચી એટલે કે કાળી ઇલાયચી. આ એક સુગંધિત મસાલો છે જે મોટા ભાગના ઘરોના કિચનમાં સરળતાથી મળી જાય છે. આનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે જ નથી કરવામાં આવતો, પરંતુ તે શરીરની ઘણી ગંભીર બીમારીઓને, પરેશાનીઓને પણ ઘણો લાભ પહોંચાડે છે. આયુર્વેદમાં મોટી ઇલાયચીને એક મહત્વપૂર્ણ ઔષધિ એટલે કે મેડિસિન માનવામાં આવી છે અને તે કોઈ પણ પંસારી કે આયુર્વેદિક સ્ટોર પર સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. આનો સૌથી મોટો ગુણ એ છે કે તે નસોમાં બનનારી રૂકાવટને ધીમે ધીમે ઓછી કરવામાં મદદ કરે છે, નર્વ્સને મજબૂતી આપે છે, લોહીને સાફ રાખવામાં સહાયતા કરે છે, હાઈ બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે અને લીવરને સ્વસ્થ બનાવી રાખવામાં પણ ઉપયોગી માનવામાં આવે છે. આ સિવાય તે ડાયાબિટીસ એટલે કે શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને પેટ સાથે જોડાયેલી ગેસ, અપચો તથા એસિડિટી જેવી સમસ્યાઓને પણ ઓછી કરવામાં સહાયક હોય છે. ધ્યાનમાં રાખવા જેવી બાબતો એ છે કે આ નુસ્ખો માત્ર એક વ્યક્તિ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે, એટલા માટે આમાં માત્ર એક મોટી ઇલાયચીનો ઉપયોગ કરવાનો છે. જો તમારી પાસે ખૂબ જ મોટા સાઇઝની ઇલાયચી હોય તો તેનો અડધો ભાગ લો અને જો સામાન્ય કે નાની સાઇઝની હોય તો આખી એક ઇલાયચી ઇસ્તેમાલ કરી શકો છો. હવે આમાં બીજી વસ્તુ જે મેળવવાની છે તે છે લવિંગ. લવિંગ પણ એવો મસાલો છે જે લગભગ દરેક ઘરમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. કદમાં નાની હોવા છતાં આની અંદર કેટલાય શક્તિશાળી ઔષધીય ગુણો રહેલા હોય છે. આ નસોની સફાઈ કરવા, લોહીના વહાવને બહેતર બનાવવા અને નર્વ્સને મજબૂત કરવામાં ખૂબ જ મદદગાર માનવામાં આવે છે. આની સાથે જ તે દાંતના દુખાવા, પેઢાના સોજા, સાંધાના દુખાવા, શરદી, ખાંસી અને કફ જેવી સમસ્યાઓમાં પણ રાહત પહોંચાડવાનું કામ કરે છે. ડાયાબિટીસથી પરેશાન લોકો માટે પણ લવિંગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આની તાસીર ગરમ હોય છે, એટલા માટે ખાસ કરીને શિયાળાની ઋતુમાં આનું સેવન વધુ લાભદાયક માનવામાં આવે છે. આ નુસ્ખામાં આપણે 2 લવિંગનો ઉપયોગ કરવાનો છે. હવે આ ઘરેલું ઉપાયને ત્રીજી વસ્તુ જે નાખવામાં આવશે તે છે તજ. આ એક ખૂબ જ સુગંધિત અને હળવા મીઠા સ્વાદવાળી મસાલેદાર લાકડી હોય છે જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે શરીરને પણ કેટલાય પ્રકારના સ્વાસ્થ્ય લાભ આપે છે. તજ શરીરમાં જમા વધારાની ચરબી એટલે કે ફેટને ઓછું કરવામાં મદદ કરે છે અને નબળી થઈ ચૂકેલી નસોને ફરીથી તાકાત આપવામાં પણ સહાયતા કરે છે. તે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે અને ડાયજેશન એટલે કે પાચન શક્તિને પણ બહેતર બનાવે છે. દિલની સેહત માટે પણ આને ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. જો આનું નિયમિત સેવન કરવામાં આવે તો તે ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આના કારણે સામાન્ય શરદી, ઉધરસ અને નાની મોટી બીમારીઓ જલ્દી થતી નથી તથા શરીર રોગો સામે લડવા માટે વધુ સક્ષમ બને છે. તજને સાંધાના દુખાવા, ગઠિયા એટલે કે આર્થરાઇટ્સ અને હાડકાના સોજા જેવી સમસ્યાઓમાં પણ ખૂબ જ લાભદાયક માનવામાં આવ્યું છે. એટલા માટે આ નુસ્ખામાં આપણે એક નાની તજની સ્ટીક કે ટુકડાનો ઉપયોગ કરવાનો છે.
જો તમારી પાસે પહેલાંથી જ તજનો પાવડર હાજર હોય તો લગભગ 1/4 નાની ચમચી કે 1 ચપટી પાવડર પણ આમાં મેળવી શકો છો. પરંતુ આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે પાવડર ખૂબ જ જૂનો કે વાસી ન હોવો જોઈએ, કારણ કે લાંબા સમય સુધી ડબ્બામાં બંધ રહેવાથી તેની સુગંધ ઓછી થવા લાગે છે અને તેમાં રહેલા પ્રાકૃતિક ઔષધીય તત્વો પણ ધીમે ધીમે ઘટવા લાગે છે. આવા પાવડરનો ઉપયોગ કરવાથી શરીરને અપેક્ષિત લાભ નથી મળી શકતો. સૌથી સારો રસ્તો એ જ માનવામાં આવે છે કે તાજી તજની સ્ટીકને ઘરે જ ખાંડીને કે પીસીને ઇસ્તેમાલ કરવામાં આવે. જો સ્ટીક ઉપલબ્ધ ન હોય તો બજારમાંથી સારી ગુણવત્તાવાળી આખી તજ લાવીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે. હવે આગળનું પગલું એ છે કે મોટી ઇલાયચી, લવિંગ અને તજ ત્રણેયને સારી રીતે ખાંડી લેવાના છે. એવું કરવાથી તેના પ્રાકૃતિક તત્વો અને અર્ક સરળતાથી પાણીમાં ઓગળી જાય છે. હવે ગેસ પર એક નાનું વાસણ રાખો અને તેમાં લગભગ 1 ગ્લાસ એટલે કે આશરે 250 ml સાફ અને હળવું ગરમ પાણી નાખી દો. આ પછી આ પાણીમાં આ ત્રણેય ખાંડેલી વસ્તુઓ નાખી દો અને ધીમી આંચ પર પાકવા દો. આ મિશ્રણને લગભગ 4 થી 5 મિનિટ સુધી હળવી આંચ પર ઉકાળવાનું છે, જેથી આ બધી વસ્તુઓના ગુણ પાણીમાં પૂરી રીતે ભળી જાય. હવે થોડું એ પણ સમજી લઈએ કે આખરે નસોને નબળી કેમ થવા લાગે છે. જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી ડાયાબિટીસ એટલે કે શુગરની સમસ્યા હોય તો તેના કારણે ધીમી ધીમી નસોથી શક્તિ ઓછી થવા લાગે છે. આવી જ રીતે શરીરમાં વિટામિન B1, આયર્ન, ફોલિક એસિડ અને મેગ્નેશિયમ જેવા જરૂરી ન્યુટ્રિયન્ટ્સની ઉણપ થવા પર નર્વ્સ નબળી થવા લાગે છે. આ સિવાય આલ્કોહોલનું અત્યાધિક સેવન, તમાકુ ખાવું કે સિગારેટ પીવી પણ નસોને નુકસાન પહોંચાડે છે. અનિયમિત દિનચર્યા, પૂરતી ઊંઘ ન લેવી, વધુ સ્ટ્રેસ લેવો કે સતત થાક અનુભવવો પણ નસો પર નકારાત્મક પ્રભાવ પાડે છે. આ બધા કારણો ધીમે ધીમે નર્વ્સની તાકાતને ઓછી કરવા લાગે છે. જો શરીરમાં જમા થયેલા ટોક્સિન્સ એટલે કે ઝેરી તત્વો સમયસર બહાર નથી નીકળતા અને શરીર ઠીકથી ડિટોક્સ નથી થઈ શકતું તો આ પણ નસોની સ્થિતિને ખરાબ કરી શકે છે. જ્યારે કિડની કે લીવર યોગ્ય રીતે કામ નથી કરતા ત્યારે શરીરમાં આવા ઝેરી તત્વો વધવા લાગે છે અને નર્વ્સને નુકસાન પહોંચાડે છે. બીજી તરફ હાઈ બ્લડ પ્રેશર અને ધમનીઓમાં ફેટનું જમા થવું પણ નસોની નબળાઈનું એક મોટું કારણ બની જાય છે. આનાથી ધીમે ધીમે બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થવા લાગે છે અને શરીરની ઘણી સમસ્યાઓ વધવા લાગે છે. હવે જે આ નુસ્ખો આપણે તૈયાર કર્યો છે તે પૂરી રીતે પ્રાકૃતિક તાકાત આપનારો અને ખૂબ જ પ્રભાવશાળી ઉપાય માનવામાં આવે છે. ખાસ કરીને શિયાળા અને ચોમાસાની ઋતુમાં આ નસોમાં જમા રૂકાવટને ઓછી કરવામાં ખૂબ મદદ કરે છે. આ લોહીના વહાવટને બહેતર બનાવે છે અને અંદરથી જકડાયેલી નસોને રાહત પહોંચાડવાનું કામ કરે છે. આ ઉપાય મસલ પેન એટલે કે સ્નાયુઓનો દુખાવો, જોઈન્ટ પેન એટલે કે સાંધાની તકલીફ, લોઅર બેક પેન એટલે કે કમરના નીચલા ભાગનો દુખાવો, સાયટિકાની બળતરા અને વેરિકોઝ વેન્સ જેવી સમસ્યાઓમાં પણ ઘણી લાભદાયક સાબિત થાય છે. જ્યારે આ ઉકાળો સારી રીતે પાકી જાય અને આની સુગંધ આવવા લાગે ત્યારે આમાં સ્વાદ અને શક્તિ વધારવા માટે એક નાની ચમચી શુદ્ધ દેશી ગોળ મેળવો. ગોળ માત્ર ગળપણ આપવાનું કામ નથી કરતો, પરંતુ તે હાડકાને મજબૂત બનાવવા, સ્નાયુઓને તાકાત આપવા અને પાચન તંત્રને બહેતર બનાવવામાં પણ મદદ કરે છે. ગોળમાં કેલ્શિયમ અને આયર્ન સારી માત્રામાં મળી આવે છે, જે લોહીની ઉણપને દૂર કરવા, હિમોગ્લોબિન વધારવા અને શરીરનો થાક તથા નબળાઈને ઓછી કરવામાં સહાયતા કરે છે. પરંતુ જો તમને ડાયાબિટીસ હોય તો આમાં ગોળ બિલકુલ ન મેળવતા, કારણ કે આનાથી શુગરનું સ્તર વધી શકે છે. હવે તમારો આ આખો ઘરેલું ઉકાળો તૈયાર થઈ ચૂક્યો છે. આને ગેસ પરથી ઉતારી લો, સારી રીતે ગાળી લો અને કોઈ કપ કે ગ્લાસમાં ભરી લો. હવે આ હર્બલ ટીને રોજે સવારે ખાલી પેટે આરામથી નાના નાના ઘૂંટડા ભરીને પીવાની છે. જો કોઈ કારણસર ખાલી પેટે પીવું શક્ય ન હોય તો આને બ્રેકફાસ્ટના લગભગ 1 કલાક પછી પણ લઈ શકાય છે. ધ્યાનમાં રાખો કે આ નુસ્ખાનો ઉપયોગ માત્ર શિયાળા અને ચોમાસાની ઋતુમાં જ કરવો જોઈએ. ઉનાળામાં આનું સેવન ન કરવું જોઈએ, કારણ કે આમાં રહેલી વસ્તુઓની તાસીર ગરમ હોય છે. જ્યારે તમે સતત કેટલાક દિવસો સુધી આ ઉપાયનું પાલન કરશો તો તમે પોતે અનુભવશો કે નસોની નબળાઈ, દુખાવો, બળતરા કે સાયટિકા કે વેરિકોઝ વેન્સ જેવી સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. ગર્ભવતી મહિલાઓએ આ નુસ્ખાનું સેવન ન કરવું જોઈએ, પરંતુ જે મહિલાઓ પોતાના બાળકને સ્તનપાન કરાવી રહી છે તેઓ આ ઉપાયનો ઉપયોગ કરી શકે છે. આની સાથે જ્યાં પણ દુખાવો અનુભવાય ત્યાં હોટ વોટર બેગથી શેક જરૂર કરો અથવા હળવા ગરમ પાણીથી શેક કરી લો. જો ઈચ્છો તો ગુનગુના તેલથી હળવી મસાજ પણ કરી શકો છો. આનાથી નસોને આરામ મળે છે અને સ્નાયુઓની જકડન ધીમે ધીમે ઓછી થવા લાગે છે.
હવે હું તમને એક બીજી ખૂબ જ જૂની, ભરોસાપાત્ર અને પ્રસિદ્ધ આયુર્વેદિક ઔષધિ વિશે જણાવવા માંગુ છું, જેનો ઉલ્લેખ પ્રાચીન આયુર્વેદિક ગ્રંથ અષ્ટાંગ હૃદયમાં પણ મળે છે. આ ઔષધિ છે લસણ. જો તમે નસ સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની પરેશાની જેમ કે દુખાવો, ખેંચાણ, બ્લોકેજ કે નબળાઈ છે તો રોજના લસણનું સેવન અવશ્ય કરવું જોઈએ. આયુર્વેદમાં લસણને ધરતીનું અમૃત કહેવામાં આવ્યું છે, કારણ કે આની અંદર અનેક એવા ગુણો રહેલા છે જે શરીરની અંદરની નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે. રોજે સવારે ખાલી પેટે 2 કાચી લસણની કળી લો, તેને સારી રીતે ચાવીને ખાઓ અને તે પછી 1 ગ્લાસ ગુનગુનું પાણી પીવો, જેમાં 2 ચપટી હળદર મેળવવામાં આવી હોય. જો ઈચ્છો તો લસણને હળવું ખાંડીને હળદરવાળા પાણીમાં મેળવીને પણ સેવન કરી શકો છો. આ ઉપાયને સવારે ખાલી પેટે કરવાથી શરીરને ઝડપથી લાભ મળે છે અને નર્વ્સને નબળાઈ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. તો મિત્રો, આજે મેં તમને 2 ખૂબ જ સરળ, પ્રભાવશાળી અને પૂરી રીતે પ્રાકૃતિક ઘરેલું ઉપાયો વિશે જણાવ્યું છે. જો તમે આ બંને ઉપાયોને રોજના નિયમિત રૂપે અપનાવો છો તો મને પૂરો વિશ્વાસ છે કે નસો સાથે જોડાયેલી પરેશાનીઓ ધીમે ધીમે ઓછી થવા લાગશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઇક જરૂર કરજો, કારણ કે તમારી 1 લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.